ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ કેતન પટેલે ઓક્યું હતું જાહેર. દીવ દમણમાં ગુજરાતના જ લોકોને નોકરી મળે છે એવી વાત કરી હતી કેતન પટેલે. દીવ દમણના દીકરા દીકરીઓને નથી મળતી સરકારી નોકરી. શા માટે દમણ દીવમાં ગુજરાતના લોકોને મળે છે નોકરી? કેતન પટેલે ભાજપ સાંસદ લાલુ પટેલને ગણાવ્યા પાંગડા અને લુલા. દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે. હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે. માની લીધું કે આ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ એનો મતલબ એવો તો નથી કે ગુજરાત પર આટલું બધું ઝેર, આટલો બધો વેરભાવ હોઈ શકે. ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ આ રીતે કેતન પટેલે ઝેર રોક્યું છે. ફરીથી સાંભળીએ શું કહ્યું હતું કેતન પટેલે. દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે. હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે. તો ગુજરાતનો આજે સ્થાપના દિવસ 1 મે અને સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ જ આ રીતે ઝેર રોક્યું કેતન પટેલે. આપણી સાથે ભાજપ સાંસદ લાલુ પટેલ જોડાઈ ચૂક્યા છે, ઉમેદવાર છે જેઓ. લાલુભાઈ, જે રીતના કેતન પટેલની વાત આપણે સાંભળી, એમણે લાલુ પટેલને એટલે કે આપને પાંગડા ને લૂલા ગણાવ્યા, આવું કેમ? અમે પાંગડા લુલા નથી, અમે પાંગડા લુલા હતા વિકાસ સાધનની દમણ ટીમમાં. અમે મેડિકલ કોલેજો લાવ્યા, એન્જિનિયરિંગ કોલેજ લાવ્યા, ડિગ્રી કોલેજ લાવ્યા, નર્સિંગ કોલેજ, લો કોલેજ, ફેશન ડિઝાઇન લાવ્યા, રોડ, પાણી, લાઇટ. અમે 2014 કે 2009 થી જે કામ કર્યા, લગભગ 11 જેટલા બ્રિજો બનાવ્યા. અત્યારે ડીઝલનું વેટનું અમે કરાવ્યું દમણ દીવમાં માછીમારો માટે, ડ્રેઝિંગ વણાકબારામાં અને વણાકબારામાં જેટી માટે કર્યું. ઘણા મોટા કામો થયા ક્વોલિટી સાથે. રોડ, પાણી, લાઇટ બધું થતું જ છે. પાણી સારું કામ કરવાનું થોડો સમય લાગશે, બધું થઈ જશે. અમારી દીકરીઓ માટે યોજનાઓ બનાવી. મોદી સાહેબની કેટલી યોજના છે. અમે ઘણું અમારી સરકારે કામ કર્યું. અમે બી દમણડીમાં અમારા પ્રશાસક શ્રી પોલભાઈ પટેલ ઘણા કામો કર્યા. લાલુભાઈ, એમણે સાથે એવો પણ આરોપ લગાવ્યો કે દીવ દમણમાં છેલ્લા આટલા વર્ષોથી બીજેપીનું શાસન છે અને ગુજરાતના લોકોને નોકરી મળે છે, દીવ દમણના લોકોને નોકરી નથી મળતી સરકારી નોકરીઓ. જો અમુક ગ્રેડમાં એને જનરલ હોય ને દમણ દીવના બી અમે મેનિફેસ્ટોમાં બધું અમે લઈ લીધેલું છે. ટોટલ અમારે મેનિફેસ્ટો તમે જોઈ લેજો. દીવથી લઈને અમે મેનિફેસ્ટો બધું લઈ લીધેલું બધું છે. એમણે જિલ્લા પંચાયત બધું કરલું, એના પર સીબીઆઈ કેમ લાગી પૂછો ને? સીબીઆઈનો કેસ કેમ છે એના પર? આટલા બધા આરોપો, જો વિકાસના કામો કરવામાં આવેલા છે તો પછી આવું કેમ કે છે કે ભાઈ કેવા લે? જો તો કોઈ બી કહેવાનો એના અમે અમારા કામ કરતા છે. લાલુભાઈ, એબીપી અસ્મિતાના એડિટર અમારા રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રોનક, લાલુભાઈ, એ હકીકત છે કે
દમણનો વિકાસ પણ થયો છે અને એ પણ હકીકત છે કે છેલ્લા 5 વર્ષમાં ક્યારે ન જોયું એટલું રૂડું રૂપાળું દમણ થયું પણ છે. છેલ્લા 10 વર્ષમાં દમણનો વિકાસ થયો છે એ હકીકત છે, એમાં કોઈ ડાઉટ નથી. એ પણ હકીકત છે કે ગુજરાત સાથે દમણ જોડાયેલું રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાતીઓને કેમ મોકો આવું આ કોંગ્રેસના ઉમેદવાર કે એ કેટલું યોગ્ય? એટલે એ લોકો કહેવાના અમે અમારું કામ કર્યા કરે, અમારી પાર્ટી મજબૂત પાર્ટી છે, દેશમાં મોટી પાર્ટી, અને અમે જે વિકાસ કર્યો ને 2014 પછી જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એમના આશીર્વાદ રૂપે અહીંના પ્રશાસક શ્રી પ્રભુભાઈ પટેલે બહુ સારા કામ કર્યા. બધાના સબકા સાથ સબકા વિકાસની યોજના બધી આવી ગઈ. મેડિકલ કોલેજ, એન્જિનિયર કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, જ્યાં બાળકોને બહાર જવા પડતું એ અત્યારે અહીં મળે છે બધું. રોડ, પાણી, લાઇટ, નવો પંથ, નવો મેડિકલ કોલેજ આવ્યા, અમે ડોક્ટર બનશે ગરીબ અને આદિવાસી, ઘણું બધું કામ કર્યું. શાંતિ જે ગુંડાગર્દી હતી એ નીકળી ગઈ. એના સમયે ગુંડાગીરી હતી, તમારા સમય ગુંડાગીરી નથી. એમને પૂછો, કેતનભાઈને પૂછો કે સીબીઆઈ નો કેસ કેમ તમારા પર થયો, પૂછો નહીં. અને એમના સગરભાઈ પણ તો બીજેપીમાં જોડાઈ ગયેલા. તે ચોખ્ખો માણસ છે, તે જોડાયો, તે હોશિયાર માણસ છે. બીજેપી સારી પાર્ટી એટલે જોડાઈ ગયો, એનું વેલકમ કર્યું. ક્યાંક પુણેશભાઈ પણ મારી સાથે છે. પુણેશભાઈ, આ કેતનભાઈ આટલું ઝેર ઓક્યું એ કેટલું યોગ્ય? કોંગ્રેસ તો કામ જ ઝેર રોકવાનું છે અને દરેક ચૂંટણીમાં ઝેર ઉકે તે સ્વાભાવિક છે, એની ફિતરત છે, એટલે આપણે વારંવાર કહીએ. પણ લાલુભાઈ 15 વર્ષમાં છેલ્લા સતત સાંસદ છે, લોકપ્રિય છે, તીવ્ર લોકપ્રિયતા છે. આ વખતની ચૂંટણીમાં એમણે એક પ્રવાસ કર્યો છે, રૂબરૂ મળ્યા છે, ને લાલુભાઈ ભયંકર મતથી જીતવાના છે, ભયંકર, ના ભૂતોના ભવિષ્યથી. એટલે નાસી પાસમાં આવા બેબુનિયાદ આક્ષેપ પ્રતિપક્ષના લોકો કરે એ બધું સ્વાભાવિક પ્રક્રિયા છે. પુણેશભાઈ, એ તો હકીકત જ છે કે દમણનો વિકાસ અગાઉ ક્યારે ન થયો હોય એટલું છેલ્લા 15 વર્ષમાં થયો છે. એ સ્ટીલ ફ્રન્ટ હોય કે અલગ અલગ ફેસિલિટી હોય. પણ એમ કેવું કે ગુજરાતીઓને નોકરી કેમ, આ કેમ? ગુજરાત અને દમણ એકબીજાનો અભિન્ન અંગ રહેલા છે. દીવ અને ગુજરાત પણ અભિન્ન અંગ રહેલા છે. આ પ્રકારનો પ્રાંતવાદ કરવો એ કેટલો યોગ્ય? પ્રાંતવાદ કોઈ છે નહીં. ભારતીય જનતા પાર્ટી તો રાષ્ટ્રવાદી પાર્ટી છે. અત્યારે એક બાબત સ્પષ્ટ છે કે લાલુભાઈનો જનસંપર્ક એટલો છે ને લાલુભાઈની લોકપ્રિયતા બી એટલી છે. અને લાલુભાઈએ 15 વર્ષમાં એકના એટલા નાના જન્મ, લગ્ન, મરણ, તમામ સુખ દુઃખના પ્રસંગમાં જનતાની વચ્ચે જમીની હકીકત પર ઉભો રહેવાનો માણસ છે. પ્રતિપક્ષના લોકો તો વિદેશ ભાગી જાય છે, 5 વર્ષે ચૂંટણીમાં આવે છે, પાછા જતા રહેવાના છે. બિલકુલ પુણેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પૂનમ, એ વાત હકીકત છે કે લાલુ પટેલ જમીનના માણસ છે, એ પણ હકીકત છે. જે રીતે પુણેશભાઈ કહી રહ્યા હતા કે જન્મ મરણના નાનામાં નાના પ્રસંગમાં લાલુભાઈ જતા હોય છે, એ પણ હકીકત છે. સાથે એ પણ હકીકત છે, પક્ષાપક્ષીની રાજનીતિ પર રહીને વાત કરીએ તો છેલ્લા 10-15 વર્ષમાં દમણનો એટલો વિકાસ થયો છે જે છેલ્લા 4 દશકો નહોતો થયો. એક સમય હતો કે દમણ ટુરિસ્ટ પ્લેસ ચોક્કસથી હતું, પરંતુ ત્યાં લોકો દારૂ પીવા સિવાય કશું કરવા જતા નહોતા. આજે તે છે કે સાચા અર્થમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ થયું છે. તકલીફ એ છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું જેવી કોંગ્રેસની હાલત છે. કારણ કે દમણનો વિકાસ જે થયો એ પણ પ્રફુલ્લ પટેલ જેમને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા અને ત્યારબાદ સવિશેષ થયો છે. કદાચ એ કારણ પણ હોઈ શકે કે બોલી ભલે ન શક્યા કેતનભાઈ, પણ એ દર્દ એ પણ હોઈ શકે કે દમણનો એડમિનિસ્ટ્રેટર ગુજરાતના કેમ. પણ કેતનભાઈ એ ભૂલે છે કે દમણનું કલ્ચર ગુજરાત સાથે જોડાયેલું છે, દીવનું કલ્ચર ગુજરાત સાથે જોડાયેલું છે. દમણની અંદર અને દીવમાં ગુજરાતી ભાષા બોલાય છે. દમણ અને દીવની શાળાઓ ગુજરાતી શાળાઓ છે. દમણમાં વીજળી, દીવમાં વીજળી ગુજરાત બોર્ડ થકી જાય છે. એટલે ફરી એક વાર કહીશ કે ચૂંટણી ટાણે કોઈ પણ પક્ષ હોય, કેતન પટેલ હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ, પ્રાંતવાદની રાજનીતિ જરા યોગ્ય ન ગણી શકાય. અને દમણનો ઔદ્યોગિક જે વિકાસ થયો છે, કેતનભાઈ પણ સારી જાણતા હશે કે ઉદ્યોગો, પરપ્રાંતીય અનેક શ્રમિકોનો પરસેવો છે, એના કારણે થયો છે. ચોક્કસથી રોનક, આભાર આપનો તમામ માહિતી બદલ. તો ભલે કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ દમણ, પણ ગુજરાતનું અભિન્ન અંગ રહ્યું છે એ પણ એટલી જ સત્ય વાત છે. અને છતાંય જે પ્રહાર કર્યા કેતન પટેલે, આવો ફરીથી આપણે સંભળાવીએ શું કહ્યું કેતન પટેલે. દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકાર
સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે, હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે.